થરાદના વડાદર ગામે દૂધ મંડળી ચેરમેનની નિમણૂક મુદ્દે ઘમાસાણ ગ્રામજનોનો વિરોધ કાર્યાલય પર તાળા મારવા ઉમટ્યા પોલીસ દોડી આવી। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડાદર ગામે દૂધ મંડળીના નવા ચેરમેનની નિમણૂક દરમિયાન તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ। ચેરમેનની નિમણૂકને લઈ ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી। ગ્રામજનોનો આક્ષેપ છે કે મંડળીની નિમણૂક પ્રક્રિયા પારદર્શક રીતે કરવામાં આવી નથી। ચેરમેનની પસંદગી પહેલા ગ્રામસભાનું આયોજન પણ કરવામાં આવ્યું નહોતું, જે કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો। ગામના સભ્યોની સંમતિ વિના એક તરફી નિર્ણય લેવા હોવાનો આરોપ મુકાયો છે। આ વિરોધના પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો દૂધ મંડળીના કાર્યાલય સુધી પહોંચી ગયા। અહીં નારાબાજી કરવામાં આવી અને કાર્યાલય પર તાળા મારી દેવાની ચીમકી ઉચ્ચારાઈ। પરિસ્થિતિ તંગ બનતા થરાદ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી। પોલીસે ગ્રામજનોથી વાતચીત કરી શાંતિ જાળવવા અપીલ કરી હતી। પોલીસની સમજાવટ બાદ પરિસ્થિતિ કાબૂમાં આવી। જો કે ગ્રામજનો તેમની માંગ પર અડગ રહ્યા। ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે દૂધ મંડળી ગામના ખેડૂતો અને પશુપાલકોના હિત માટે છે, જેથી તેમની ચેરમેનની પસંદગી લોકશાહી પદ્ધતિથી અને ગ્રામસભાની હાજરીમાં થવી જોઈએ। જો આવું નહીં થાય તો વધુ કડક આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। હાલ વડાદર ગામની આ ઘટના માત્ર તાલુકા કમિટીવાળા સભ્યો છે એને રાખવા હતા, એના પરિવારના 2 ઘરોના રાખ્યા, એટલે એણે એ બધું કરી નાખ્યું। તમે પાલનપુર ખડખડ કર્યા, ધક્કા ખાધા, થરાદ ખાધા, પાલનપુર ખાધા, કોઈ નિર્ણય આવ્યો નહીં। એણે હવે અમે વિશ્વાસ હતો વધારો આવે એટલે મિટિંગ ભરશે, પણ આને મિટિંગ ભરવાની પાડી ના, કોઈ દાડો મિટિંગ ભરવાની છે નહીં। તમે એને 5 વર્ષ સુધી અમને તાકવાનું નહીં આવું કીધું, એટલે આ ગામ લોકો બધા ભેગા થયા હતા। અમે પહેલાં અઠવાડિયા પહેલાં પોસ્ટ રજૂ કરી હતી કે કદાચ તું ગામવાળો મંત્રી કોઈ નિર્ણય લઈને 2 જણા બોલાવે તો આ પણ કોઈને કંઈ બોલાયા નથી। અને એને જેને કરવી હતી એ કમિટીના સભ્યો અને જેને ચેરમેન બનાવવો હતો એને બનાવ્યો, એના વિશે ટરબલ થઈ। અમારે ઉપરથી ડેરીવાળા આવે નિર્ણય લે, નકા અત્યારે અમારે તાળું મારવાનું છે અમારી મંડળીને। વિનંતી કે તાળું મારવા જો મહેરબાની કરીને પોલીસ સાહેબને એટલી વિનંતી છે કે અમને તાળું મારવા કરવાનું નથી, દુકાઈ નહીં। નમસ્કાર, મારું નામ સુનિલસિંહ ફોજી, વડાદર ગામ વડાદર। આજે જે વડાદર દૂધ મંડળી છે ત્યાં બધાય માણસો ભેળા થયા છે, એના મુદ્દામાં શરૂઆતથી વાત કરું તો આજથી લગભગ 4 યા 6 મહિના પહેલાં જે પૂર્વ ચેરમેન હતા એમને રાજીનામું આપ્યું અને નવા ચેરમેનની વરણી કરવાની થઈ, એટલે કોઈ પણ સભા બોલાવ્યા વગર બરાબર મંત્રીએ એમની રીતે નવા ચેરમેનની વરણી કરી નાખી। એનો અમે વિરોધ કર્યો, એટલે જે જૂના કમિટી હતી એ બી એમની રીતે ચેન્જ કરી નાખી। એના પછી જ્યારે વધારાની વાત આવી ત્યારે ગ્રામસભા ભરી અને ભાવ આપી અને બધો હિસાબ આપી અને વધારો આપવાનો હોય તો એવી કોઈ ગ્રામસભા ભરવામાં આવી નથી। જાણ કરવામાં આવી તો કીધું કે ગ્રામસભા ભરીને તમારે હિસાબ જોઈએ તો મળી જશે, બટ કોઈ પણ કમિટી બદલવામાં આવશે નહીં। કમિટી 5 વર્ષ માટે ફિક્સ છે, એમની બનાવેલી કમિટી છે, 6 સભ્યો એમના છે, એમના પરિવારના જ છે। એવો કોઈ રૂલ્સ નથી હોતો કે કમિટી 5 વર્ષ માટે ફિક્સ થાય। આ ગામની ડેરી છે, આખું ગામ દૂધ ભરાવે છે। આ કમિટીની અંદર ગામનો દરેક સમાજનો માણસ દૂધ ભરાવે છે, એમાંથી કમિટીમાં હોવો જોઈએ। પહેલી માગ અમારી ઈ છે બરાબર, અને બીજી માગ અમને હિસાબ આપો ઈ છે। અને જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી અમે ગામની ડેરીને આ બધા ભેળા થઈ અને તાળું લગાવીએ છીએ। આ અમારા ગામનો અને ગ્રાહકોનો લાસ્ટ નિર્ણય છે। અને એની અંદર અહીં પોલીસ બી આવેલ છે, એમને બી વિનંતી છે કે અમારા ગામનું છે, મહેરબાની કરી અને અમને અમારા ગામની રીતે થતું હોય કરવા દો, બરાબર। તમે તમારી